અમદાવાદમાં મોડી રાત્રે બાપુનગર જનરલ હોસ્પિટલ પાસે ફાયરિંગની ઘટના બની હતી। અંગત અદાવતમાં મોહમ્મદ ઇશાદ દૌલતભાઈ ગાંચી ઉપર અલ્લા રખાએ પોતાની ખાનગી રિવોલ્વરમાંથી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। ફાયરિંગ બાદ આરોપી અલ્લા રખા ફરાર થઈ ગયો હતો, જ્યારે મોહમ્મદ ગાંચી ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે શારદાબેન હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। આ બનાવની જાણ થતાં જ રખિયાલ પોલીસ સ્ટેશનના 5 અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા। આજે આરોપી જે ઈજા પામેલ છે અને 2013માં આ આરોપીના ભાઈનું મર્ડર કરેલું હતું અને એ અદાવત રાખી અને એના ઉપર ફાયરિંગ કરેલ છે। આ બનાવની અંદર હર્ષદ મુલ્લા અને મહેતાબ નામની 2 વ્યક્તિઓને ઇન્જરી થયેલ છે અને બંનેને હોસ્પિટલ ખસેડેલી છે અને આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બની અને રવાના કરેલ છે।